વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારપુર હોસ્પિટલ ખાતે બાબા સાહેબની 69મી પુણ્યતિથિ નિમિત્તે કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરના અનુસૂચિત જાતિના કર્મચારીઓ તથા પનાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 101 યુનિટ રક્તદાન કરીને બાબા સાહેબના 69માં મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર ખાતે બંધારણના ઘડવૈયા મહામાનવ મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરના અનુસૂચિત જાતિના કર્મચારીઓ દ્વારા તેમજ પનાહ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર દ્વારા બાબા સાહેબને માલ્યાર્પણ કરીને બ્લડ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી તથા મોટી સંખ્યામાં તમામ સમાજના કર્મચારીઓએ મહાદાન રક્તદાન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ 6 ડિસેમ્બર 2025ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે ધારપુર મુકામે એટલે કે પાટણ જિલ્લાના ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પનાહ ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજનથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉક્ટર ડીએન પરમાર ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર તેમના દ્વારા કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમમાં પનાહ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો તેમજ ધારપુર હોસ્પિટલ કર્મચારી સંગઠનના સદસ્યો તેમજ તમામ સ્ટાફગણ દ્વારા આ એક બ્લડ કેમ્પની અંદર સમગ્ર લોકોને આપવામાં આવ્યું હતું અને 100+ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એટલે કે 100+ બ્લડ બેંક એકત્ર કરવાની હતી। એ પનાહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નેત્યા સાહેબ દ્વારા એચિવમેન્ટ કરવામાં આવ્યું છે। સમગ્ર સંગઠનને તેમજ પનાહ સંગઠનને અને કર્મચારી સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે। આ કાર્યક્રમની અંદર સૌથી અગત્યનું માર્ગદર્શન કહીએ તો આપણે ડૉક્ટર પારુલબેન શર્મા જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધારપુર તેમજ ડૉક્ટર ડીએન પરમાર જે ડીટીઓ સાહેબ પાટણ ધારપુર અને ડૉક્ટર ગોસ્વામી સાહેબ તેમજ બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉક્ટર સુમિતાબેન ગોહિલબેન અને ડૉક્ટર ગોસાઈ સાહેબ હિતેશભાઈ ગોસાઈ સાહેબ સમગ્ર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આમાં તમામ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને આગળ ધપાવે છે। ધન્યવાદ છે સમગ્ર ટીમને।